નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યારે વરસાદે ક્યાંક પૂરની પરિસ્થિતિ સર્જી દીધી છે, તો કોઈક જગ્યાએ અત્યારે સ્થિતિ એવી છે કે આખા ને આખા રોડ નીકળી ગયા છે. પરિસ્થિતિ એવી થઈ રહી છે કે આરોપ લાગી રહ્યા છે કે તંત્રનો જે ભ્રષ્ટાચાર છે તે હવે ખુલીને સામે આવી રહ્યો છે. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા માટે મેહુલ બોગરા જોડાઈ ગયા છે, એડવોકેટ. મેહુલભાઈ, શું કહેશો જે રીતના દ્રશ્ય સામે આવી રહ્યા છે, અને એમાં પણ ખાસ કરીને રોડ રસ્તાના બ્રિજના 6 બ્રિજ તૂટી ચૂક્યા છે અત્યાર સુધીમાં, આને લઈને શું કહેશો? કારણ કે ક્યાંક એક ભ્રષ્ટાચારનો આરોપ પણ સરકાર ઉપર જબરજસ્ત રીતે લાગી રહ્યો છે. ગોપીબેન, એક તો આરોપ નથી, એ હકીકત છે કે જે સરકાર છે અને સરકારમાં જે બની બેઠેલા આપણા સેવકો, એમએલએ, એમપી જેને કહી શકાય, એ ભ્રષ્ટાચારીઓ છે. અને એ જગ જાહેર વસ્તુઓ છે કે જ્યારે પણ રોડ રસ્તાના ટેન્ડરો પાસ થાય એટલે આ જે ચોરો છે એમના દલાલો પહોંચી જાય અને ટેન્ડરની જે પણ રકમ હોય એમાં 2-3% કમિશન એ લોકોને લેવાના હોય અને ખાવાના હોય. ધેટ ઇઝ ફાઇનલ. હવે ટેન્ડરોમાંથી એ લોકો પણ પૈસા ખાય છે, ટેન્ડરોમાંથી અધિકારીઓ પણ પૈસા ખાય છે, અને પછી રોડ રસ્તાઓની આવી હાલત થઈ જાય છે. હજુ મેં 1 કલાક પહેલા એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હાઈવે જોયો છે. જેમ તલસાકડીની પ્લેટમાંથી આપણે 4-5 ઢેફલીઓ લઈ લઈએ અને પછી કેમ વિખરાયેલી પડી હોય, એ રીતે આખા હાઈવે વિખરાયેલા પડ્યા છે. તો કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે આઝાદીના હમણાં આપણે 77 વર્ષ પૂર્ણ કર્યા, પણ આઝાદીના 77 વર્ષ પછી પણ આપણા પ્રશ્નો કેવા હોવા જોઈએ કે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ શું છે, આપણે કેવી લાઈફ જીવી રહ્યા છીએ, એ પ્રશ્નો હોવાને બદલે આજ પણ આપણે જે પાયાની બેઝિક જરૂરિયાતો છે, જેમ કે રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આ બધી બાબતોની ડિબેટમાંથી પણ ઊંચા આવ્યા નથી. મને એક પુલ, આપણો ગોલ્ડન બ્રિજ છે ભરૂચમાં, ગોપીબેન, 1881માં અંગ્રેજોએ બનાવ્યો હતો. આજે એના 143 વર્ષ પૂર્ણ થયા છે. 143 વર્ષ બાદ પણ એ ગોલ્ડન બ્રિજ અડીખમ ઉભો છે, જે અંગ્રેજોએ બનાવ્યો હતો. આપણા પુલ 5-7 વર્ષમાં ધ્વસ્ત થઈ જાય છે, આપણે જે સિવિલ એન્જિનિયરો બનાવે છે. તો મને તો ક્યારેક એ નથી સમજાતું કે અંગ્રેજો ભારત દેશમાંથી ગયા એનો ફાયદો છે કે ગેરફાયદો છે. કારણ કે અંગ્રેજો હતા ત્યારે સૌથી પહેલા રેલવે ચાલુ થઈ, અંગ્રેજો હતા ત્યારે બ્રિજ બન્યા, અંગ્રેજો હોત તો આપણી પાસે બ્રિટિશ પાસપોર્ટ હોત. અંગ્રેજો ને ભગાવવાનું મુખ્ય કારણ એ નહોતું કે અંગ્રેજો છે એ આપણને કોઈ સુવિધાઓ નહોતા આપતા. મુખ્ય કારણ એ હતું કે આપણને ગુલામ બનાવીને રાખ્યા હતા અને આપણે એનાથી આઝાદ થવું હતું. તો આઝાદી તો મળી ગઈ છે, પણ અત્યારે કોઈની કોઈ જગ્યાએ છે ને આ જે બની બેઠાલા ભ્રષ્ટાચારીઓ છે ને, એ આપણને કોઈની કોઈ જગ્યાએ ગુલામ બનાવી રહ્યા છે. ગોપીભાઈ, આપ કહી રહ્યા છો કે ગુલામ બનાવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ ક્યાંક આમ જોવા જઈએ તો, કારણ કે સરકારમાંથી લોકો એવું કહી રહ્યા છે કે વરસાદ જ એટલો બધો હતો કે પુલની પરિસ્થિતિ આવી થઈ, અને છોટાઉદેપુરનો એક પુલ તૂટી ગયો. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે રેતીના ડમ્પરો ચાલે છે અને તેના લીધે બ્રિજ તૂટી જાય છે. છોટાઉદેપુરમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે રેતીના ડમ્પરો ચાલે છે અને બ્રિજ તૂટી જાય છે, કારણ કે ક્યાંક એક જે સરકારી ચોરી છે એ પણ અહીંયા આગળ એટલી જ જવાબદાર છે. પણ એ ઓવરલોડમાં ચાલવા કોણ દે છે? તલાટીઓ અને મામલતદારો પૈસા ખાઈને ચાલવા દે છે, તો સરકારને ક્યાં ખબર નથી? સરકાર પણ એમાંથી હપ્તા વસૂલી કરે છે ને, એમાં કેમ મોટી વાત છે? ના કઈ પેલા ચોમાસાની તો સ્થિતિ નથી, હર ચોમાસામાં આ જ વસ્તુ હોય છે. પ્રાઇવેટ કંપનીઓ જો 30 મિનિટની અંદર પિઝા ડિલિવરી કરી શકતા હોય તો પ્રી મોન્સૂનની કામગીરી 6 મહિનામાં એસએમસી, આરએમસી કે વીએમસી પૂરી કેમ ના કરી શકે? આપણે કોઈ પણ ગાડી લઈએ ત્યારે 6-7% આરટીઓ ભરીએ છીએ. કોઈ પણ મહાનગરપાલિકાઓ છે 3-4% ટેક્સ લઈ લે છે. તો જો ગાડી લીધા પહેલા આટલા ટેક્સ આપણે ચૂકવી દઈએ છે, એસજીએસટી અને સીજીએસટી આપણે ભરીએ છીએ 18-28% સ્લેબની અંદર, તો એક ગાડી જો હું 10 લાખ રૂપિયાની લઉં છું તો સરકાર અંદરથી 3-4 લાખ રૂપિયા એડવાન્સમાં લઈ જાય છે. તો એટલા બધા રૂપિયા લીધા પછી પણ પાયાની તમે જરૂરિયાત તો આપી શકતા નથી. અને ઉપરથી એક તો આટલા ખરાબ રોડ રસ્તા આપવાના, અને ઉપરથી તે મસ્ત મોટા ચલણો અત્યારે સીસીટીવી થી મોકલાઈ દે. મને તો એ સિસ્ટમ સાલી નથી સમજાતી કે હેલ્મેટ વગરનું નાનું એવું હેલ્મેટ માણસનું છે એ સીસીટીવી કેમેરામાં દેખાય છે, પણ એટલા મસ્ત મોટા ખાડાઓ છે એ નથી દેખાતા. અને કોઈ પણ વ્યક્તિ આ વિશે પ્રશ્ન પૂછશે તો એવું કહેશે કે દંડ તો તમારી સલામતી માટે છે. અલા ભાઈ, પેલા સલામત રસ્તા તો બનાવો, લોકોને સારા રોડ રસ્તાઓ તો પણ આપો. અત્યારે ખાડાઓમાં રસ્તા છે કે રસ્તાઓમાં ખાડા છે કે ખબર નથી પડતી. તો સરકારને પોતાની નૈતિક જવાબદારીઓ સમજવી પડે. અને એના ઉપર માત્ર વાતો નહીં, અત્યારે ઘણા બધા નેતાઓ નીકળી પડ્યા છે શો ઓફ કરવા માટે. વડોદરામાં અને
સૌરાષ્ટ્રમાં ને એમાં કે ભાઈ સારા સારા ઓર્ડરો કર્યા કરે, તલાટી ને સરપંચ ને કોઈ હોય તો એને ખખડાવે અને સીન સપાટા નાખ્યા કરે. એક આખો સિનારીઓ થઈ ગયો છે. નેતાઓનું કામ શું? તો કે આપત્તિનો લાભ લેવો, સીન સપાટા કરવા અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં લાઈવ કરવા. નહીં, તમારું કામ છે પ્રી મોન્સૂનની એવી કામગીરી કરો, રોડ રસ્તા એવા બનાવો કે લોકોને તકલીફ જ ના પડે. વડોદરામાં અત્યારે મેં પરિસ્થિતિ જોઈ છે, કેટલી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, રાઈટ? અને આ હરેક ચોમાસાની વડોદરાની સ્થિતિ છે. વડોદરામાં હું 3 વર્ષ રહ્યો છું, એટલે મને પર્સનલી ખ્યાલ છે. વિશ્વામિત્રીમાંથી મગરો આવે છે દર વર્ષે, તો પણ કોઈ વ્યક્તિને આના વિશે કઈ લેવા દેવા નથી. અને ઉપરવાસમાં, વડોદરામાં તો વરસાદ નથી થયો, ઉપરવાસમાંથી પાણી આવ્યું છે, રાઈટ? તો ઉપરવાસમાંથી પાણી આવ્યું તો સિસ્ટમને એ ખબર જ નહોતી કે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવશે તો વડોદરામાં પાણી ભરાશે, રોડ રસ્તાઓ ખરાબ થશે, લોકોના ઘરમાં પાણી ઘૂસી જશે. તો સિસ્ટમે કોઈ વ્યવસ્થા જ ન કરી. પાણી ઘૂસી ગયું પછી એનડીઆરએફ ને બધા નેતાઓને ઉપર ટ્રેક્ટર ઉપર ચડીને ખાલી સિક્કા અને ફાકા ફોજદારી કરવા નીકળી પડે છે. હકીકતમાં જે ડ્યુટી કરવાની છે કોઈ ડ્યુટી કરતું નથી. ખાલી ખોટી લોકોને એવું ચિત્ર પ્રદર્શિત કરે કે નહીં અમે કરી રહ્યા છો. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે કે આ વરસાદ ને અતિવૃષ્ટિની જે કઈ આવે ને એ સિસ્ટમની પોલ ખોલવા અને લોકોની આંખો ખોલવા માટે આવે, પણ લોકો હજુ પણ આંખો ખોલી રહ્યા નથી. આ લોકોને શરમથી ડૂબી મરવું જોઈએ. ક્યારેક મને એવું થાય, કારણ કે ક્લિયર કટ મેજોરિટી આરએમસી હોય, વીએમસી હોય, એસએમસી હોય, એટલી સ્પષ્ટ બહુમતી હારે કોઈ સરકારને બેસાડેલી છે અને એ સરકાર, લોકોએ તમને એટલો પ્રેમ આપ્યો છે તો પ્રેમને પચાવો તો સહી, લોકોને એટલું કામ કરીને આપો તો સહી. તમે મેટ્રો અને બુલેટ બનાવી દેશો તો કઈ નહીં થઈ જાય. તમને ખ્યાલ જ હશે કે સુરતની અંદર મેટ્રોનો બ્રિજ છે, સાંભળો છો ને તમે? જી જી જી. હા, સુરતની અંદર મેટ્રોનો બ્રિજ છે એ તૂટ્યો હમણાં એક ક્રેન તૂટી અને એનો જે બ્રિજ હતો એ આખો એક મકાન ઉપર ધરાશય થઈ ગયો. તો લોકોની સલામતી હારે ખિલવાડ કરવા સિવાય સરકારમાં બની બેઠેલા જે ભ્રષ્ટાચારીઓ છે ને કઈ નથી કરતા, ગોપીબેન. પણ મેહુલભાઈ, અહીંયા સવાલ એ આવે છે કે દર વર્ષે વડોદરાની સ્થિતિ તો એવી છે કે દર વર્ષે, અને આ વર્ષનું આ બીજું પૂર છે, આ પહેલા પણ 1 મહિના પહેલા ત્યાં પાણી આવ્યું હતું. દર વર્ષે ખબર છે કે વરસાદ આવશે તો પાણી આવશે વિશ્વામિત્રીની અંદર, અને વિશ્વામિત્રીમાં પાણી આવશે તો ક્યાંક ને ક્યાંક મગર પણ આવશે. અને એવું નથી, દ્વારકામાં પણ વરસાદ આવે છે, જામનગરમાં, કારણ કે આખી વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. પણ અહીંયા સવાલ એ આવે છે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. સરકાર ઈચ્છે તો આ પરિસ્થિતિને રોકી શકે. તમને લાગે છે કે સરકાર એને રોકવા નથી માંગતી, કે એની મનસા જ નથી કે આ પ્રકારની કોઈ એવી સિસ્ટમ ડેવલપ કરવી કે લોકો હેરાન ન થાય? જી મેહુલભાઈ, શું કહેશો? ગોપીબેન, જ્યારે પણ આપણે કમ્પેરિઝન કરવાની થાય ને ત્યારે આપણે કમ્પેરિઝન માત્ર સરકાર નહીં, આ દેશના લોકો પણ કમ્પેરિઝન એ પાકિસ્તાન સાથે કરશે, રાઈટ? હકીકતમાં જો આ લોકોનું કેવું એમ છે કે ભારે વરસાદ આવ્યો, વધારે પડતો વરસાદ આવ્યો, આગળના ચોમાસામાં એટલો બધો વરસાદ નતો આવ્યો, તો આપણે તો કઈ આટલું બધું ભોગવી નથી લેતા જેટલા વિકસિત દેશોમાં જેટલી આપદાઓ આવે છે. એ વાવાઝોડું હોય, પૂર હોય, સાયક્લોન હોય, બરાબર, એટલી મોટી મોટી આપદાઓ યુએસએ છે, યુકે છે, આ બધા કન્ટ્રીઓમાં આવે છે. અને સ્વિટ્ઝરલેન્ડ જેવા કન્ટ્રીઓ તો 6-7 મહિના બરફથી જ ઢંકાયેલા હોય છે, રાઈટ? તો એ તમામ કન્ટ્રીઓએ એટલી વેલ એસ્ટાબ્લિશ સિસ્ટમ બનાવી દીધી છે કે બરફ પડે ને તો પણ અડધી કલાકમાં બધું બરફ ક્લિયર થઈ જાય. જે લોકો કે કેનેડામાં રહેતા હશે, સ્વિટ્ઝરલેન્ડમાં રહેતા હશે, એ લોકોને ખ્યાલ હશે, રાઈટ? તો જો એ સિસ્ટમ ત્યાં ડેવલપ થઈ શકે તો આપણે આ દેશના લોકો પણ એટલો જ ટેક્સ ભરે છે. અને અત્યારે તો ટેક્સનો એક આખો બર્ડન થોપી દેવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ કમાય ત્યાંથી એના સીજીએસટી, આઈજીએસટી, ઇન્કમ ટેક્સ, અને હવે તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર પણ ટેક્સ છે કે ઇન્વેસ્ટમેન્ટમાં પ્રોફિટ કમાવો તો એમાં 20% સરકાર લઈ જશે. તો તમામ જગ્યાએથી જો સરકાર પૈસા લઈ જાય છે તો એટલી સિસ્ટમ કેમ ડેવલપ નથી કરી શકતા? અને તમે કીધું એમ કે 30 વર્ષથી તમે શાસનમાં છો, એટલે તમે કદાચ એવું નહીં કહી શકો કે અત્યાર સુધી તો એવું કહો છો કે ભાઈ 70 વર્ષથી જેની સરકાર છે જવાબદાર છે, પણ ગુજરાતમાં તો 30 વર્ષથી તમે જ છો, તો એમ છતાં પણ તમે એ નથી કરી શકતા. હું કોઈ પોલિટિકલી વ્યક્તિ નથી અને હું કોઈ એક પોલિટિકલ પાર્ટીને ટાર્ગેટ નથી કરી રહ્યો, પણ તમારે તમારી નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ કે અને તમારે તમારું ફેલિયર સ્વીકારવું જોઈએ કે તમે 30 વર્ષમાં કંઈ કરી શક્યા નથી. અને જ્યારે અત્યારે અતિવૃષ્ટિ આવી છે ને ત્યારે તમે માત્ર સીન સપાટા કરવા માટે ટ્રેક્ટર ઉપર બેસીને નીકળી ગયા છો. તમે માત્ર કેમેરા સામે હવા હોશિયારી મારવા માટે તલાટીને એવું કહી રહ્યા છો કે સસ્પેન્ડ કરી દઈશું. તમે તલાટીને ફંડ આપો, તમે
ટેન્ડર જ્યારે પાસ થાય ત્યારે એક વ્યક્તિને મોકલી દો છો ને કમિશન લેવા માટે, પૈસા લેવા માટે, તો એક એવો વ્યક્તિ તમે કેમ અપોઇન્ટ નથી કરી શકતા કે એ રોડ રસ્તાની સલામતીનું ધ્યાન રાખે, ખાડા પડે તો એનું ધ્યાન રાખે, ટેન્ડર વાળાને ફોન કરી દે કે ભાઈ અહીંયા ખાડો થયો છે, આમાં તું મરામત કરી જા, આનું યોગ્ય રિપેરિંગ કરી જા. તો એવું કેમ તમે નથી કરી શકતા? મલાઈ લેવાના ટાઈમે તમે મલાઈ લઈ લો છો. તો હકીકતમાં સરકારને અને સરકારના ચૂંટાયેલા સભ્યોને જે કરવું જોઈએ એ લોકો નથી કરી રહ્યા. એ લોકોને માત્ર પોતાની 7 પેઢીઓનું કરવામાં રસ છે, નહીં કે ભારત દેશની આવનારી 7 પેઢી માટે હું શું કરું એમાં રસ છે. પણ સવાલ અહીંયા એ આવે છે ને કે સરકાર જે કોન્ટ્રાક્ટરો હોય છે કે જે એન્જિનિયર હોય છે જેમના સુપરવિઝનની અંદર આખા રોડ રસ્તા તૈયાર થતા હોય છે કે પછી આખી સિસ્ટમ ચાલે છે, એવું તો છે નહીં કે મુખ્યમંત્રી પોતે ત્યાં આગળ જાય છે, પણ એવા લોકોને કેમ અત્યાર સુધીમાં દાખલો બેસે એવી ક્યાંય સજા નથી કરવામાં આવી, ના એ લોકો ઉપર કોઈ એવો એક્શન લેવામાં આવી રહ્યું છે? એટલે ક્યાંથી દાખલો બેસી કાર્યવાહી થાય ગોપીબેન? કારણ કે એડવાન્સ કમિશન તો પહેલા જ લઈ આવે છે ને, સરકાર ખુદ જ લઈ આવે છે, તો દાખલો બેસી કાર્યવાહી નથી થવાની. અને હું તો કહું છું સરકારને ના કહું હોય તો સરકાર છોડી દે ને, પબ્લિક ઉપર છોડી દે. તમે ઉદઘાટન કરવા જ્યારે રિબિન કાપવા જાઓ તો તકતીમાં તમારું નામ નહીં લખાવતા કે સો એન્ડ સો MLA ને MP મંત્રીએ ઉદઘાટન કરી નાખ્યું. તમે કેવી તકતી લગાવો કે આ કયા કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો છે, આનો ટેન્યુર કેટલો છે, કેટલો ખર્ચો થયો છે, અને આમાં રોડ રસ્તામાં મરામતની અથવા ખાડો પડ્યો હોય તો મરામતની જેને પણ જરૂરિયાત હોય એને આ વ્યક્તિને ફોન કરવો. જનતા પોતે સંભાળી લેશે. જનતા એટલી જાગૃત છે કે અત્યારે કચરાનો ઢગલો પડ્યો હોય ને તો RMC અને AMC અથવા SMC ની હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને ત્યાંથી ઉચકાવે છે. તો જનતા જાતે જ ફોન કરીને કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવશે. પણ જનતાની પણ આ જે ચૂંટાયેલા સભ્યો છે એની એ પણ દાનત નથી. તકતી લગાવશે પણ પોતાના નામની, એ માટે નહીં કે જેનાથી જનતાને કોઈ ફાયદો થાય. એટલે જનતાના હિતની વસ્તુ ક્યારે સરકાર કે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ વિચારતા નથી. અને વિચારતા નથી ને એટલે આવી આપણી કહેવાય ને કે ભારત દેશમાં આપણું જે જીવન છે, આજે 140 કરોડ આપણા લોકો છે, એમનું જીવન એક કીડા મકોડા જેવું તુચ્છ જીવન આપણે જીવીએ છીએ કે આપણા જીવનની કોઈ કિંમત નથી. અહીંયા રોડ અકસ્માતમાં અથવા ખાડાઓના લીધે બેરીગેટ્સ એમનો રસ્તા ઉપર છૂટા રખડતા હોય, એના લીધે કોઈ અકસ્માત થાય ને કોઈ મૃત્યુ થાય તો સરકારને કઈ લેવા દેવા નથી. એટલી મોટી રકમો દંડના નામે ભેગી કરે છે. ચાલો કઈ નહીં, આપણી સલામતી માટે છે એવું કહે છે, સલામતી માટે અમે દંડ લઈએ છીએ. તો શું ક્યારે સરકારે એવો દાખલો બેસાડ્યો છે કે કોઈ વ્યક્તિનું અકસ્માત રોડમાં ખામી હોય, રોડમાં ખાડાઓ હોય, રોડમાં છૂટા બેરીગેટ્સ પડ્યા હોય અને એ અકસ્માતમાં એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એની ફેમિલીને આ દંડની રકમમાંથી કરોડ રૂપિયાની સહાય આપી? સરકારે એવું ક્યારેય કર્યું છે? ક્યારેય નથી કર્યું. અને કદાચ આપણે એવું વિચારીએ કે ચલો કોન્ટ્રાક્ટરનો વાંક છે અથવા કોન્ટ્રાક્ટર બરાબર કામ નથી કરતા, તો ક્યારે આપણે એવું સાંભળ્યું છે કે મુખ્યમંત્રીના ઘરની બહારનો રોડ છે એમાં ખાડો પડ્યો, અથવા મંત્રીના ઘરની બહાર રોડ હતો એમાં ખાડા પડ્યા? એના ફર્સ્ટ ક્લાસ RCC એકદમ સપાટ રોડ હોય છે, એકદમ અવર જવર સરસ રીતે થઈ શકે એવા, બરાબર? કોઈ દિવસ સાંભળ્યું કે મુખ્યમંત્રી ઘરની અંદર પાણી ભરાઈ ગયું? નહીં. જો ત્યાં બધી કામગીરી થઈ શકે છે તો જો એક ટેક્સ પેયર છે એના ઘરની બહાર કેમ કામગીરી ના થઈ શકે? આ જ એક મુખ્ય પ્રશ્ન છે. અને ના થાય અને ક્યારેય નહીં થાય જ્યાં સુધી જનતા પોતાની આંખો નહીં ઉઘાડે, જનતા જ્યાં સુધી નહીં વિચારે કે આપણે કોને ચૂંટીએ છીએ. અને આની આ પોલમપોલ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી જનતા જાગૃત થઈને વોટ નાખતી નહીં થાય. ગોપીબેન, તમે કહી રહ્યા છો કે જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી આની આ જ પોલમપોલ રહેશે, પરંતુ સવાલ એ છે ને કે જનતા જ્યારે પોતાના ઉપર આપત્તિ આવે ત્યારે જનતા વિચારે કે ઓ આવું થયું છે, પછી જનતાની મેમરી બહુ શોર્ટ છે, એ લોકો ભૂલી જાય છે. હા, બધી ઘટનાઓ પણ ભૂલી ગઈ છે, બધા અકસ્માતો ભૂલી ગયા છે, TRP ગેમ ઝોન પણ અત્યારે લોકોને ભૂલાઈ ગયું હશે. અને રોડના જે ખાડાઓ છે એ મોન્સૂન જશે પછી એની થોડી ઘણી મરામત કરી નાખશે એટલે લોકો એ પણ ભૂલી જવાના છે. એટલે તકલીફ એ જ પડે છે ને કે લોકો ભૂલી જાય છે. લોકોને આ વસ્તુ યાદ રાખવી પડશે અને એનો વિરોધ નોંધાવવો પડશે. હમણાં તો વિરોધમાં પણ તકલીફ પડે છે. મને યાદ છે આજથી 2 વર્ષ પહેલા કામરેજ થી જે હાઈવે પસાર થાય છે સુરતનો, એ હાઈવે ઉપર મોટા ખાડાઓ, એટલે એમાં સમજી લો ને કે 2 વ્હીલર આખી હોમાઈ જાય એટલા મોટા ખાડાઓ હતા. તો એ બાબતે સુરતના જે કરુણેશભાઈ કરીને છે એમણે વિરોધ ઉઠાવ્યો હતો. તો કામરેજ પોલીસે એમની ઉપર ફરિયાદ કરી દીધી, રાયોટિંગ, રોંગફુલ અસેમ્બલી એવી ધારાઓ નાખી દીધી, પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા, 7-8 દિવસે એમની જમાનત થઈ. એટલે કહેવાય ને કે વિરોધ કરવા ઉપર એ સરકાર જો એટલું કરી રહી છે તો જનતાને ખુદ એ વિચારવું પડે કે આપણે ક્યાં સુધી આ બધું સહન કરશું. જો કોઈ વ્યક્તિ વિરોધ કરશે તો એને જેલમાં નાખી દેવાની આ જે સિસ્ટમ છે
એને પણ સહન કરશું. એટલે જનતા ખુદ આગળ આવે તો કહેવાય ને કે કોઈ વ્યક્તિનો હાથ પણ કોઈ વ્યક્તિ ત્યારે પકડાય જ્યારે એમાં લડવાની ખુદ હિંમત હોય. તો જનતામાં જ્યારે લડવાની હિંમત હશે ને ત્યારે આ સિસ્ટમ આખી સુધરશે ગોપીબેન. કારણ કે ઘણા બધા એવા વિડીયો ગઈકાલથી સામે આવ્યા છે મેહુલભાઈ કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા જ અધિકારીઓને ખખડાવતા હોય અને એ પાછા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે એક બતાડવા, કારણ કે ટીઆરપી ગેમ ઝોન જે થયું એની અંદર પણ વાત એવી જ આવી કે નાની માછલીઓ ફસાઈ, મોટી માછલીનું નામ નથી આવ્યું. આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે બહાર નહોતા નીકળી શકતા એ હવે આ પૂરમાં બહાર નીકળ્યા અને એક શોબાજી ચાલી રહી છે. ચોર ઓર ચોર ચચેરે ભાઈ, એ કહેવત છે, રાઈટ? એટલે અધિકારીઓ અને નેતા એ બંને ચચેરા ભાઈ હોય ભ્રષ્ટાચાર કરવાની અંદર, બરાબર? તો બંનેની ભાગ બટાઈ એક સાથે જ ચાલતી હોય ને બધાના વીક પોઈન્ટ ખબર હોય, દુખતી નસ પણ હાથમાં જ હોય છે આ લોકોને. તો આ ખાલી એક દેખાડો છે કે ભાઈ સસ્પેન્ડ કરી દઈશું, ઘરે બેસાડી દઈશું, આ કામગીરી કરી નાખ, પેલી કામગીરી કરી નાખ. હવે પેલો બિચારો ચાલુ વરસાદમાં શું કામગીરી કરવાનો છે? તમારે જયારે કામગીરી કરવાની હતી ત્યારે વરસાદ નહોતો ત્યારે કરવાની હતી, તો ત્યારે તો તમે સીન સપાટા કરવા દેખાતા નથી, માત્ર ઇન્સ્ટાગ્રામની રીલો પોસ્ટ કરવા માટે, અને એ બી હસતા હસતા અને મોજ કરતા કરતા, જાણે આપણે કેમ ચોમાસામાં એક મોન્સૂનનું એક મસ્ત વેધર બન્યું હોય તો આપણે ફરવા નીકળ્યા હોય એમ ફરવા નીકળે છે. મેં વિડીયો જોયા છે આપણા સીન સપાટાના બધાના. તો એમને કોઈ હમદર્દી જનતા પ્રત્યે નથી, એમને ખાલી દેખાડો કરવો છે. કોઈના કોઈ જગ્યાએ એવું લાગે છે કે હવે એક જાગૃતતાનો સૂર ગુજરાતની અંદર પ્રગટ થયો છે, લોકો એટલીસ્ટ એક્ટિવ થઈ ગયા છે, લોકો એટલીસ્ટ બોલતા થઈ ગયા છે. આ ડિબેટ પણ આપણે એટલા માટે જ કરીએ છીએ કારણ કે આપણાથી હવે સહન નથી થતું, રાઈટ? તો લોકો બોલતા થઈ ગયા છે તો એમને એક દેખાડો કરવો એક અનિવાર્ય છે કે ભાઈ જો અમે નીકળ્યા છીએ, અમે ઠપકો આપીએ છીએ. પણ ઠપકો આપ્યા પછી શું કઈ કામગીરી થાય છે? આવા તો 1707 ઠપકાઓ અમે કેટલા બધા નેતાઓના જોયા છે, અને એના જ નેતાઓ પછી એ જ જેને ઠપકો આપ્યો હોય એની હારે ચા બેસીને ચા પીતા હોય ને એ પણ અમે જોયું છે. એટલે અમે બધું જોઈએ છે. લોકો જ બિચારી ભોળી છે, જનતા ભોળી છે એટલે ભરમાઈ જાય છે. પણ હવે આમનો જે છે ને આ લાંબો સમય ટકવાનું નથી, લાંબો સમય ચાલવાનું નથી, કારણ કે લોકો હવે ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે. અત્યારે આજે લોકો જાગૃત થઈ રહ્યા છે, પણ ખરેખર તમને એવું લાગે છે કે જનતાને આખા કેસની અંદર, કારણ કે વડોદરાનું ફ્લડ હોય તો આજવામાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું અને જે રીતે 2019 પછીનું સૌથી ભયંકર પૂર ગણાયું, અને જે વિસ્તારોમાં ક્યારેય પાણી નહોતું આવ્યું વડોદરાના ઇતિહાસમાં, એવા વિસ્તારમાં પણ પાણી આવી ગયું. સૌથી મોટી વસ્તુ, ત્યાં અત્યારે ખતરો જે છે, પાણી તો ઉતરી ગયું છે, પણ આજે ખતરો છે મગરમચ્છનો. ત્યાં આગળ મગર સૌથી મોટી સંખ્યામાં, અને આજે 15 ફૂટનો મગર પકડાયો ને એક યુવાનને મગરે ખાઈ પણ ગયો છે, અને અત્યારે એની લાશ શોધાઈ રહી છે. પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે મગર તો છે વિશ્વામિત્રીની અંદર, સરકારને ખબર છે કે મગર છે, તો પછી કેમ આગળ કામગીરી નથી થઈ રહી? તો એ જ મગર આજકાલથી વિશ્વામિત્રીમાં નથી, જ્યારથી વિશ્વામિત્રી છે ત્યારથી મગરો છે. અને વરસાદ હરેક મોન્સૂનની સિઝનમાં મગરો બહાર આવે જ છે, અને વડોદરાની જનતા આનાથી વાકેફ છે, રાઈટ? પણ આ જે ચૂંટાયેલા સભ્યો છે ને એને એ બાબતે કોઈ ચિંતા જ નથી કરી. અને વડોદરાનો પબ્લિક એક તો શાંત છે, શાંત સ્વભાવનું, કારણ કે હું 3 વર્ષ ત્યાં રહ્યો એટલે મને ખ્યાલ છે. તો બીજી બધી મગજમારીઓમાં ક્યારેય પડતા નથી, અને એનો જ કોઈની કોઈ જગ્યાએ આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ને એ લાભ લઈ જાય છે. વડોદરા હોય કે ભરૂચ હોય, ત્યાંના ઘણા બધા ધારાસભ્યોને મેં જોયા છે કે ટિકિટ ના મળે તો પછી લડવા ઉપર ઉતરી જાય છે. જો અંગત સ્વાર્થ માટે એ લોકો લડી શકે છે, ખુદની પાર્ટી સાથે પણ લડી શકે છે, તો જનતાના હિત માટે કેમ નથી લડી શકતા? આ પણ પ્રશ્ન મને ઘણી વાર થાય. ટૂંકમાં જનતાનું હિત આ લોકોને ક્યારેય જોવું નથી, અને જોવું જ નથી એટલા માટે આ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અચ્છા, એક બીજો સવાલ એ પણ છે મેહુલભાઈ કે સતત એવું કહી રહ્યા છે, ખુદ મુખ્યમંત્રી પણ ટ્વીટ કરે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમારી સાથે સંપર્કમાં છે, અમે એમને દરેક વિષયની માહિતી આપી રહ્યા છીએ, એક એક વસ્તુ વાકેફ કરાવી રહ્યા છે. પરંતુ જ્યાં ગૃહ રાજ્ય આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, એ હતા ત્યારે પણ અહીંયા ફ્લડ આવતું હતું, ને પછી આનંદીબેન ગયા હતા ત્યારે બી ફ્લડ આવ્યું, વિજયભાઈ હતા ત્યારે બી ફ્લડ આવ્યું. આનું કોઈ એક પરમેનન્ટ સોલ્યુશન કેમ આ લોકો નથી શોધી શકતા? એ જે આપણા મુખ્યમંત્રી શ્રી છે એમનું મુખ્ય કામ જ આ છે કે અમે પ્રધાનમંત્રી યારે કોન્ટેક્ટમાં છીએ. જ્યારે ટીઆરપી ગેમ ઝોન થયા ત્યારે એમની એ જ ટ્વીટ હતી કે અમે પ્રધાનમંત્રી શ્રી યારે કોન્ટેક્ટમાં છીએ, અને આજે પણ એમની એ જ ટ્વીટ છે કે અમે પ્રધાનમંત્રી શ્રી યારે કોન્ટેક્ટમાં છીએ. તો મને તો એ નથી સમજાતું કે પ્રધાનમંત્રી દેશ સંભાળશે, ગુજરાત રાજ્ય સંભાળશે. જેમને ગુજરાત રાજ્યની આપણે જવાબદારી સોંપી છે એ કંઈ કરી નથી શકતા. ક્યારેક એવું લાગે આપણને કે ભાઈ
શું આપણે કઠપુતળી સમાન છીએ કે આપણને જો કોઈ માર્ગદર્શન આપશે તો એ પ્રમાણે જ આપણે કામ કરીશું? નહીં. તમારી ઉપર જો રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે તો તમારે રાજ્યની જવાબદારી સ્વીકારવી પડે અને એના સંદર્ભમાં કામ કરવું પડે, નહીં કે કોઈના માર્ગદર્શન હેઠળ કામ કરવું પડે. તો ક્યારેક મને એવું લાગે કે ભાઈ સીએમ ને આપણે શું કરવા ત્યાં બેસાડ્યા છે, અને શું હકીકતમાં જે સીએમ બેસાડેલા છે એ સીએમ પદને લાયક છે કે નહીં. હું એ કોઈ નક્કી કરવા વાળો નથી. એ પાર્ટી મેજોરિટીમાં આવી છે તો એ ડિસાઈડ કરશે. પરંતુ આવી ટ્વીટ જોઈને ક્યારેક મને એવું અવશ્યપણે લાગે. ઘણા બધા મુખ્યમંત્રી આવી ગયા અને ફ્લડ ઉપર કોઈનો કંટ્રોલ ના હોય એ હું માનું છું, પરંતુ ફ્લડને નિયંત્રિત કરવું ને એના ઉપર કંટ્રોલ અવશ્ય હોઈ શકે. કે ભાઈ ઉદાહરણ તરીકે જો વડોદરામાં અતિવૃષ્ટિ થઈ, પૂર આવ્યું, તો ખબર જ હતી કે ઉપરવાસના વિસ્તારમાં વરસાદ વધારે પડી રહ્યો છે, તો અહીંયા આપણે આ કરવાનું જ છે. તો એને નિયંત્રિત કરવા માટે લોકોને બહાર કાઢવા, એનડીઆરએફની ટીમો સમય પહેલા મૂકી દેવી, રાઈટ, લોકોને આની વિશે સાવચેત કરવા, એવા તમામ કોઈ પણ પ્રકારના કાર્યો થાય છે તો એ નથી થતા, રાઈટ. અને એ નથી થતા એટલા માટે જ આપણે તમારે મારે અને લોકોને આવા બધા વિડીયો મૂકવા પડે છે, આવી ડિબેટો ગોઠવવી પડે છે. પણ સરકારે તો લગભગ છે ને આ ખાડા અને કાન આડા હાથ કરી લીધા છે, એટલે કોઈ સાંભળવા વાળું છે નહીં. પણ મેહુલભાઈ, તાવતે વાવાઝોડું આવ્યું ત્યારે સરકારે પોતાની પીઠ થપથપાવી હતી. એ અમિત શાહની પ્રેસ કોન્ફરન્સમાં, તાવતે નહીં, માફ કરજો, બિપોરજોય કચ્છમાં જે આવ્યું હતું ગયા વર્ષે, ત્યારે ખુદ અમિત શાહે પોતાની પીઠ થપથપાવી હતી અને કહ્યું હતું કે એક પણ વ્યક્તિને અમે મરવા નથી દીધો. આટલું ભયંકર બિપોરજોય વાવાઝોડું. તો શું પ્લાનિંગ કરે તો આ પરિસ્થિતિને પણ ટાળી શકાય? પ્લાનિંગ કરે તો ટાળી જ શકાય. અને વાવાઝોડુંમાં મૃત્યુ પામે એની કઈ રાહ ના જોવાની હોય. ભલે ઠીક છે, પીઠ થપથપાવી, એની પેલા ઓખી વાવાઝોડું પણ આવ્યું હતું અને કેટલો સર્વનાશ કર્યો છે ને, એનું પરિણામ ક્યારેક આપણે સૌરાષ્ટ્રમાં કોઈ વ્યક્તિને પૂછે ને તો ખ્યાલ આવે. એની નુકસાનીના જે પૈસા તમે આ બધા અત્યારે પીઠ થપથપાવાના ધંધા કરો છો, એને ખાલી એકવાર જઈને પૂછીએ કે તમને તમારી નુકસાનીનું વળતર મળ્યું ખરા? નહીં, રાઈટ. મેં મારી નજર સામે જયારે સૌરાષ્ટ્રમાં ગયો ને ત્યારે આ વાવાઝોડાના લીધે નુકસાન થયેલા ઘરના લોકોને રડતા જોયા છે કે એમણે જે 5-6 લાખ રૂપિયામાં એક ઘરનું નિર્માણ કર્યું, કારણ કે ગામડામાં ખેડૂત પાસે એટલી આવક નથી હોતી. એક સિઝનનું કમાય અને બીજા સિઝનમાં એનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય, એની પાસે સેવિંગના કોઈ સોર્સિસ નથી હોતા સિટીની જેમ. તો એમની પાસે ઘર બનાવવા માટે રૂપિયા જ નથી, અને કદાચ એટલા માટે જ પેલા ખજૂરભાઈને ઘર બનાવવા પડે છે. સરકાર પણ ઘર બનાવે છે, આવાસ યોજના બનાવે છે, એમાં કઈ ના નથી. પરંતુ જે વ્યક્તિઓને વાવાઝોડાનું નુકસાન થયું છે ને એનું હાજ પણ હજુ ભરપાઈ થયું નથી. એટલે પીઠ તો ત્યારે થપથપાવાય જ્યારે ગુજરાતનો હરેક વ્યક્તિ સુખી હોય, સમૃદ્ધ હોય, એને રોટી, કપડા, મકાનની જે આપણે આઝાદીના 77 વર્ષ પછી આ ડિબેટ કરીએ છીએ ને, રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, એવી ડિબેટો બંધ થઈ જાય. અને જ્યારે આપણે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ ઉપર ડિબેટ કરતા ચાલુ થઈ જાય ને કે વ્યક્તિનું સ્ટાન્ડર્ડ શું છે જિંદગી જીવવાનું, તો ત્યારે વિકાસ કહેવાય. ત્યારે એમ કહેવાય કે નહીં, મારે મારી પીઠ થપથપાવવી જોઈએ. બાકી તો અત્યારે હું મારી પીઠ થપથપાવી દઉં એમાં કોઈ મોટી વાત નથી. સાથે છેલ્લો સવાલ પૂછી લઉં તમને. કરોડો રૂપિયાના પેકેજ અનાઉન્સ થાય છે, સરકાર કરે પણ છે, અને સરકાર કહે છે કે 5,000 કરોડનું પેકેજ અનાઉન્સ કરી દીધું, 15,000 કરોડનું પેકેજ અનાઉન્સ કરી દીધું. પણ ઘણી બધી વખતે અમારા જેવા લોકોને સવાલ એ થતો હોય કે સાલું આ પેકેજ જાય છે ક્યાં? એ પેકેજ હવામાં છોડવામાં આવે છે ને હવામાંથી જ આપણે કેચ કરવાનું રહે, જે શક્ય નથી, રાઈટ. એટલે જાહેર જનતાને પેકેજ કોઈ દિવસ મળતું નથી, માત્ર હવામાં તરતું રહે છે. જેમ કે શબ્દો નીકળ્યા અને હવામાં રહી, તો એ રીતે પેકેજ પણ હવામાં જ હોય છે. એ પેકેજ ક્યારેય લોકોને મળતા નથી. ચાહે પાક વીમાના પેકેજ હોય, એ વાવાઝોડાના પેકેજ હોય, ને હમણાં અતિવૃષ્ટિ થઈ છે એટલે ફરીવાર એકાદું પેકેજ તો આવશે જ. અને એ પેકેજ ક્યારેય લોકોને મળતા નથી. ખાલી અગેન અત્યારે કેમ શો ઓફ કરવા માટે નીકળી પડ્યા ટ્રેક્ટર ઉપર, એમ શો ઓફ કરવા માટે એ પેકેજ બહાર પાડવામાં આવે. બિલકુલ મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ગોપીભાઈ. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.